યુટ્યુબ ફેમિલી કેમ છો? જય દ્વારકાધીશ. ઓકે સમજો અત્યારે સુરત પહોંચ્યા છીએ ત્યાંથી બેઠા ને એ તો સીધા બધા હોઈ જ ગયા હતા. અત્યારે સાંજ્યા એક કઈ હોટલ અમે ઊભા જ નથી થયા, સીધું સુરત આવી ગયું. અત્યારે સાંજ્યા ને તો સીધું સુરત આવી ગયું. જો આટલું અંધારું છે ને ત્યાં અમે પહોંચી ગયા સુરત. જીનું હોતી છે જો જાગી જો જીનું એ જીનું જાગે છે હોય જો. બારી બંધ કરો દક્ષો, ઠંડી લાગે છે. બારી બંધ કરી દીધી દક્ષો. ઉતરવાનું છે આપણે, ઉતરવાનું છે. ઉતરી જાવ. વાતાવરણ આમ જો કેવું મસ્ત છે ને. અત્યારે ટાઈટ નથી જરાય હો, દેહમાં બહુ લાગતું છે. અહીંયા ટાઈટ જ નથી જો. એટલે ઓલું છે ને ત્યાં અમે પોગી ગયા 6:30 થયા છે. 6:30 માં પણ ઠંડી નથી લાગતી અત્યારે. રિક્ષા વાળા પણ બહુ બસોની ટ્રાફિક, બહુ ટ્રાફિક છે જો. દેવ જાય છે રિક્ષા લેવા, કેમ કે હાલીને તો મેળ નહીં આવે. સામાન એકલો છે ને તો પછી સાવું પડશે જો. આ બધાના બબે થેલા છે. પાછું શાક લાવ્યા હોય દેશમાંથી એટલે બાસકા તો થવાના જ. ઘરે જઈને હોઈ જવાનું છે ને, કામે જવાનું છે, રજા નથી. ચિરાગને કામે જવાનું છે. ફેમિલી જો અગાશી આવીને કેવી મસ્ત કરી નાખીએ. તડકો નીકળી ગયો છે, 10 વાગી ગયા છે. અને હું તો છે ને આ બેઠી પાપડ કરતી હતી જો. બાએ મોકલ્યા છે ને પાપડ, બસમાં લાવ્યા હોય ને થોડા જો ભાંગી ગયા છે. આમાં મેં ભરી દીધા પણ આમાં જો હમાણા નહીં. હવે જો કેમ થાય. રાજ નાવા ગયા છે. જીનુને નીંદર નહોતી આવતી, એને ટ્યુશનમાં મૂકી આવી. અને કપડાં કેટલા બધા પડ્યા છે. આ બ્લેન્કેટ એક મેં ખાલી ધોયો, એ હજી નીતરે જ છે. આ એક ધોવાનો હતો ને ત્યાં એક ધોયો મેં. જો આટલા કપડાં છે ધોવાના જો. એટલા તો કેમ કે કાલે બાના જ કપડાં ધોયા હતા, અમારા નહોતા ધોયા, બધા બાકી છે ધોવાના. મેં કીધું મારા તો હું ત્યાં જઈને અહીંયા આવીને ધોઈ નાખીશ એમ. અને રૂમમાં તે આમ જો બધું સરખું કરવાનું પડ્યું છે. હજી જીનલને સવારમાં ભાખરી કરી દીધી, પછી એ વહી ગઈ ટ્યુશનમાં. એને નીંદર નહોતી આવતી કે મમ્મી મને મૂકી જાય કે. મેં કીધું હાલ તમે મૂકી જાઓ, પછી મારે ઉપાધિ નહીં. એ આવે ને 11 વાગ્યા સુધી ઘણું ખરું કામ પતી જાય મારે એમ. કાલ પછી આખો દિવસ વિડીયો કાંઈ બન્યો નહોતો ને, તે અત્યારે ચાલુ કર્યો પાછો. કપડાં ધોવાના બાકી રહી ગયા હતા કાલના બધા. પાણી નહોતું ને કે ના બહુ મજા આવી ગઈ સોડા પીવાની. આમ તેમ એવું થતું. જીનુને બહુ મજા આવે દેહમાં. હું આજે સાડી મારે ના રહેવું હતું. જીનુને ના રહેવું હતું પણ ન રહેવા દીધી. દેહમાં મજા આવતી તાજીનો. અને આ બધા કપડાં છે ને આજે કેટલા બધા કાઢ્યા. ઝાલા મેલા ન હોય એટલે પાણી વટા કાઢવાના છે, એટલે ફટાફટથી ધોવાઈ જાય. કાજીનું અમારે જીનુને દેહમાં ગમે પણ એ રહેવાનું નહોતું. કાલ પછી હું જીનું બપોરે સુઈ ગયા થકે નહીં તો વિડીયો નહોતો બન્યો. બપોરે 2 સુઈ ગયા અને કપડાં અમે પછી ધોયા નહોતા, થાકી ગયા હતા ને તો પછી પડ્યા જ ભૂગ્યા હતા. મેં કીધું હું ઉતાવળ છે પછી નિરાતે ધોઈ નાખું એમ. પછી આજે તે અત્યારે બપોરે જ મેં કપડાનો વારો લીધો કેમ કે હામટા હતા તો સવારમાં પછી ધોયા નહોતા. મેં કીધું હવે નિરાતે છે ને બપોરે તે ઘાણ કાઢી નાખી છે ને જલ્દી ફૂંકાઈ જાય. તડકો છે ને વાંધો નહીં આવે એમ. કપડાં ધોવાઈ ગયા જો કેટલા હતા. આ બાજુ અહીંયા હૂંચવા, ઓલી 3 દોરી ત્યાં હૂંચવા, એની પાછળ 1 દોરી છે એ હૂંચવા. એટલા કપડાં થયા. કેમ કે દેશમાં જેટલા દિવસ રહ્યા ધોયા જ છે કોને. ત્યાં પાણી થોડુંક કેવર આવે, એક દિવસે ને એક દિવસે આવે ને તે ત્યાં એ લોકોના જ ધોયા. અમારા બધા મેં થેલામાં ભરી લીધા પેક આમનામ. પછી અહીંયા આવીને ધોયા બધા કપડાં ધોયા બધા આટલા. અને છે ને હારે આય ધોઈ નાખ્યું મેં. હા છે ને બાઈ ઘઉં પહેલાં મોકલ્યા હતા ને ત્યારે મેં આમનામ ભરી લીધા હતા. પછી આ વખતે મેં સાફ કરી નાખ્યું ધોઈને મસ્ત. રાજ લાવ્યા હતા છે ને ઘઉં ભરવા માટે, તે અમે આમનામ રાખતા, નકર કોથળીમાં જો અહીં પડ્યા ને એમનામ રાખતા આવી રીતના. પછી આ લેતા આવ્યા તે હવે આમાં ભરી નાખવી, હમાઈ જાય. સારા રે અને આમાંય સારું એમ.
અમારી બેનની નાન રેડી કરી નાખ્યા જો કાશીનો હમણાં ટ્યુશનમાં જવાનું છે એટલે જો મારે તો સામે જવાનું છે થોડી વાર લાગશે એવું છે એવું મમ્મી મૂકી જશે પછી એવું છે હાલો ફેમિલી આવી જાઓ પાણીપુરી ખાવા અમારી બેન જો ને સુરણ બનાવી દીધું ને તે અહીંયા ઘોડિયામાં ખાય કાશીનું બતાવી તો વાટકો બતાવી જો અહીંયા ખાય છે અને અહીંયા બેઠી હતી ને તે અહીંયા વહી ગઈ એ કે મારે હિસકા ખાતા ખાતા ખાવું ભૂખ લાગી હતી અને ટ્યુશનથી રજા પડી ને તે પાણીપુરી લેતા આવ્યા કા તે ખાવી છે બે આવી જાઓ તમે ખાવા મજા આવશે કા જીનું હું કેવું કાંઈ કેવું પાણીપુરી ખાવાની છે કા મજા આવે ને પાણીપુરી ખાવાની એ જીનો હું કેવું તારું મજા આવે કે તીખું છે પાણી પણ બહુ પાણી તીખું આવે એનું શું કરવું હો સુરણી તીખું છે એમ કે જીનું તો લાવ હું ખાઈ જાઉં બધું જીનું મીઠું લાવીને આ કાંદામાં આમ ઉપર ભભરાવી દે થોડું થોડું હો થોડું થોડું નકર હમણાં આખું ડબલું ખાલી કરશે મેન સીંજો પણ જો ભજીયા બનાવવાના છે ચટણી તૈયાર કરી નાખી છે ભજીયા કરવાના છે રાજ હમણાં આવે છે ફોન કર્યો હતો ને તો મેં તેલ મૂકી દીધું છે તો આવે ને એટલે હું બનાવી નાખવી લાવી આ ખોલી દઉં આને ખોલી દેવું પડે નકર હમણાં આ ડુંગળી નથી એટલું મીઠું દેખાશે હા જો જરીક જ નાખજે આમ તો કહેવાનું તું ખારી કરી નાખતી નહીં નાખ તો આને આવું કામ બહુ ગમે જોજો હમણાં એ નાખી માથું વળવા દીધું નથી આજે એને મને સમશીથી નહીં હાથેથી નાખ જીનલ નહીં નહીં રોઈક 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 નહીં 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 ઊભી રે અરે બેન આ જો હાથે આમ પકડીને આમ આમ નાખવાનું હોય આમ ખેરવાનું હોય આમ બસ લ્યો હાલો થઈ ગયું આ કંઈ ખારું થઈ જશે બસ પણ જીનલ સી હાવ શું તું હાલો તો જો ફાઇનલી થઈ ગયા છે ભજીયા ચાર બધાને જય માતાજી બધાને કેમ છો મજામાં ને કેવાનું હોય સવાર પર હું સવારનો આવ્યો નહોતો ને એટલે અત્યારમાં બધાને હા હા ઓય બનાવી નાખ્યા છે ભજીયા ગરમા ગરમ અરે હું ઓલા કુંભળિયા ભજીયા બનાવવાની ટ્રાય કરતી હતી તે નો બની તમે શાકો પછી કહેજો મને કેમ છું એમ તો તો હારા જ બન્યા હોય કાશીનું બેન મજા આવી જાય ને ખાવાની થોડાક તો હારા બન્યા જ છે ખાઈ લેવી તો ખાઈ લેવાનું હોય ખાઈ લેવાનું છે ને આ છે ને મજા આવશે એમ બીજું સાય છે ને ચટણી ને ડુંગળી તો કાંઈ નહીં હાલો આવી જાઓ બધા ભજીયા ખાવા હવે અહીં વિડીયો પૂરો કરી દેવી કા હા બહુ લાંબો બન્યો નથી એમ કરમાજીનું તો હાલો હાલો અમે ખાઈ લઈએ ભજીયા વિડીયો અહીં પૂરો કરી દેવી બધાને જય દ્વારકાધીશ જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવડી ગયું જય દ્વારકાધીશ